તો ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ બધાને. કેમ છો? મજામાં ને? તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 અને હું નીકળી જાઉં છું અત્યારે ગોડાઉને જવા માટે, કેમ કે થોડું કામ ન્યા છે, પછી રીલ્સનું કામ પણ જોવાનું છે, એટલે પછી મિત્રની ઓફિસે જાય, પણ પહેલા હું અહીંથી નીકળું છું ગોડાઉને જવા માટે. તો મિત્રો હું અત્યારે પહોંચી ગયો છું ગોડાઉને અને થોડુંક કામ હતું, આ કટિંગ ચાલુ હતું, તો હેલ્પરને કારીગરને મદદ કરાવી દીધી, થોડીક હેલ્પ કરાવી દીધી કારીગરને, કેમ કે હેલ્પર આવ્યા નથી તો એને થોડીક મદદ કરાવી. પછી હવે એ લોકો એની રીતે આગળ કામ કરે છે અને હું આટા મારું છું અહીંયા. જો તો ભાઈ ગોડાઉનમાં ગાડી આવી ગઈ છે માલ ભરવા માટે, અને અમે અહીંયા મશીન ખરાબ થયું છે તો ઊભા છીએ. હવે શું થાય? ટેસ્ટર તો તૂટી ગયું, ડિસમિસ તો लाओ पड़े टूटी गयो ना। अब क्या करेंगे? निकालना पड़ेगा अभी। ठोकना पड़ेगा मुन्ना भाई। मुन्ना भाई कुछ बात नहीं, ठोक दे इसको, ठोक दे अच्छे से, फिर ऊपर आएगा। ऊपर नहीं आएगा, नीचे आएगा तो ऊपर नहीं आएगा, तो कुछ और जुगाड़ करना पड़ेगा ना। हाँ तो जाना पड़ेगा, सुताना पड़ेगा। छीनी हथौड़ी तो इधर है। તો મિત્રો અત્યારે બપોરના 1 વાગી ગયા છે, કારીગર હેલ્પર બધા જમવા વહી ગયા છે અને હું બેઠો છું અત્યારે ઓફિસમાં, કેમ કે હવે મારે તો કઈ જમવાનું છે નહીં, એટલે થોડી વાર આરામ કરવું અને બપોર પછી હજી એક અશ્વ ફાર્મની મુલાકાતે જવાનું છે. તો એ ભાઈનો ફોન આવે, 4:30 નો ટાઈમ આપ્યો છે, 4:30 આપણે જવાનું છે અશ્વ ફાર્મની મુલાકાતે. તો વ્લોગ સ્કીપ ન કરતા, કેમ કે બહુ મજા આવવાની છે. અલગ અલગ બ્રીડના, અલગ અલગ નસલના અશ્વો ત્યાં તમને જોવા મળશે. તો મિત્રો આ મારા મિત્રને અત્યારે હોસ્પિટલમાં કૃષ્ણમાં દાખલ કર્યો છે, તો હું અત્યારે પહેલા એને મળવા માટે જાઉં છું. કેવો ક્યુટ લાગે. પેશન્ટ હાથ દેખાડી દો. શું થયું તું? મેલેરિયા તો ગુજરી જાય તમારે, હાલતા ચાલતા તમને મેલેરિયા થઈ જાય ને તો ગુજરી જાય. હવે એમ જ કરવાનું. પાકું ને? આમાં મેળ ન આવ્યો તો પછી એમ જ કરવાનું. હા જવાનું પાછું. તો મિત્રો અત્યારે ધ્રુવને રજા મળી ગઈ હતી હોસ્પિટલમાંથી, તો હું પછી આવી ગયો અશ્વ ફાર્મની મુલાકાતે, જ્યાં આપણે આવવાનું હતું ત્યાં આવી ગયો છું. અને આ ઘોડો છે ગબ્બર. આ ગબ્બર ઘોડો કાઠિયાવાડી છે અને સાથે સાથે 3 નુકરા ઘોડા છે મારવાડી. તો મિત્રો અત્યારે અમે ગબ્બરને લઈ અને રાઇડિંગ ઉપર નીકળી ગયા છીએ. ગબ્બર કાઠિયાવાડી ઘોડો છે, એટલે કૂદવામાં પણ બહુ બેસ્ટ છે, એટલે પહેલા સિલેક્ટ એને કર્યો, એની રાઇડિંગ માટે અમે અત્યારે નીકળી ગયા છીએ. અને જો આપણે ગબ્બરની રાઇડિંગની વાત કરવા જઈએ તો ભાઈ એમાં તો જેવા તેવા અસવારનું કામ નથી, કેમ કે જો કે કાઠિયાવાડી બધા ઘોડા મગજના થોડા સ્ટ્રોંગ હોય છે.
મારા કલેજા, આ નજારો જોઈ ને તો રૂબરૂ કાઠિયાવાડમાં ધક્કો થાય, કેમ કે કાઠિયાવાડ સિવાય બીજે આવું ન થાય. અમારે કાઠિયાવાડના અલગ અલગ પ્રકારના 36 અશ્વો જો રમતા હોય ને તો કેવું લાગે ખબર? પિરાણી તાજોની ઢેલે હેમણ માણકી પટ્ટી નોરાળી હિરાળી વળી મૂંગી ફૂલ માળ બોદલી માછલી રાળી સિંગાળી ચોગાળી વેરી સપરવ આંગળી સાની ચાંગી ચમડે ઢાળ ડાવળી ભૂતળી રેશમ કેસર મુગટ મોલી લખી વાંદરીને લાલ ગટારી જબાન મની રમે હરિણીને લાસ મોંઘા મૂલ વાળી એવી ડરા હોડું ઠાર તુરંત આવો લાગે. તો મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને હોર્સ રાઇડિંગ કરતા કરતા બહુ મોડું થઈ ગયું છે, એટલે હવે અમે ગબ્બરને ડાયરેક્ટ ફાર્મ હાઉસ સાઈડ લઈ જઈએ છીએ અને સ્ટેબલમાં હવે એને પાછો બાંધી દેવાનો છે. તો મિત્રો મેં અત્યારે ઘરે આવી અને જમી લીધું છે, જમીને હજી બેઠો 9:30 થયા છે, પણ આપણે ગ્રેનાઇટની ગાડી આવવાની હતી સાઈડ ઉપર, તો એ અનલોડિંગ કરાવવા માટે જવાનું છે. અત્યારે ગાડી આવી ગઈ છે, લેબરે આવી ગયા છે, તો આપણે માપ સાઈઝ માટે જવું પડે એમ છે અનલોડિંગ કરાવવા માટે. તો અત્યારે હું નીકળું છું ગાડી અનલોડિંગ કરાવવા માટે. તો મિત્રો ફાઇનલી 12:30 વાગે અમારી ગાડી અનલોડિંગ થઈ ગઈ છે અને હવે અમે નીકળીએ છીએ ઘરે જવા માટે, કેમ કે ફૂલ ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. તો અત્યારે અમે ઘરે જવા માટે નીકળીએ છીએ.
મિત્રો મેં સોસાયટીમાં આવીને જોયું ને કે સન્નાટો હતો સોસાયટીનો, એટલે હું પણ ઘરે જવા માટે નીકળી ગયો. અને મિત્રો અહીંયા હું મારા વ્લોગને એન્ડ કરું છું.